કેશોદના વાઘેશ્વરી મંદિર ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના શરદ ચોક વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરે પટાંગણમાં દેવઉઠી 11 નિમિત્તે રાત્રે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના ગોપી ગૌ સેવા ગ્રુપ દ્વારા ભગવાનની જાન જોડીને નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। વાઘેશ્વરી મંદિર ખાતે ભગવાનના સામૈયા યજમાન પરિવાર ધર્મેશભાઈ જોશી દ્વારા વિધિવત કરવામાં આવ્યું હતું। પૌરાણિક શાસ્ત્રો અને વેદ પુરાણોમાં દેવઉઠી એકાદશી નિમિત્તે તુલસી વિવાહનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું। એ મુજબ જલદર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો। વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી। વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલદર અજય બની ગયો હતો અને બધા દેવતાઓ તેનાથી કંટાળી ચૂક્યા હતા। એકવાર તેમણે પાર્વતી માતા પર ક્રૂર દ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેમના વધની યોજનાઓ બનાવી હતી। ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું હતું, જેમાં તેઓ હારી ગયા હતા। બાદ દેવતા દુઃખી થઈ ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા હતા। વિષ્ણુએ પોતાની માયાથી જલધરનું રૂપ ધારણ કરી લીધું હતું। ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું હતું। જલધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી હતી। દેવતાઓ સાથે યુદ્ધમાં મરણ પામ્યો હતો। ત્યારે આજે કેશોદના વાઘેશ્વરી માતાજીના મંદિરે પૂજારી પંકજભાઈ મહેતા, ઉમંગભાઈ મહેતા, કમલેશભાઈ મહેતા તેમજ ઉપરાંત ગોપી ગૌ સેવા ગ્રુપના ટ્રસ્ટીઓ કાર્યકરો દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। કેશોદના ભાવિ ભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ કેશોદ વાઘેશ્વરી મંદિર ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં ગોપી ગ્રુપ દ્વારા જાન જોડી ભગવાનની આવવાનું આયોજન કરેલ। તેમાં અમારા કાર્યકર એવા ધર્મેશભાઈ જોશી યજમાન પદે રહેલ અને નીલકંઠ મંદિરથી ભવ્ય રીતે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવેલ। તેમાં કેશોદની જનતા તથા અમારા ગોપી ગ્રુપના કાર્યકરો હાજર રહ્યા અને રંગે ચંગે ભવ્ય ગીત સાથે અને બેન્ડ વાજા સાથે ભગવાનની જાન જોડેલી। અને ત્યાર પછી વાઘેશ્વરી મુકામે જાન આવેલ ત્યારે ત્યાંના જે કન્યા પક્ષના હતા એણીએ ભગવાનના સામૈયા કર્યા અને કુમકુમ તિલક કરી અને ભગવાનનું સ્વાગત કરી। સાથે અમે જાનૈયાનું પણ અમારું સ્વાગત કરવામાં આવેલ અને પછી ભગવાન માતાજી પાસે ગ્રાઉન્ડમાં ભગવાનનો ભવ્ય મંડપ ઊભો કરી અને ભગવાનના તુલસી વિવાહ કરવામાં આવેલ છે। જે બદલ ઉપસ્થિત રહેલ સર્વ ધર્મ ભક્તિ જનતાનો ખૂબ ખૂબ આભાર। ગોપી ગ્રુપ વતી બધા દરેક કાર્યકરનો અમે આભાર માનીએ છીએ। જય શ્રી કૃષ્ણ।